ओके बिहारी दादा, दीपकान जी, अपने आज को विधि दीदी का टर्न है। ओके ओके, जय सच्चिदानंद। जय सच्चिदानंद। आवी रे दादा जन्म खुशाली, आवी रे दादा जन्म खुशाली, उजवो आत्म दीप दीपावली, ध्यान शुक्लनी सुद अजवाणी, प्रगटात्मानी दैवी दिवाળી, आवी रे दादा जन्म खुशाली, मूळ દીવાથી પ્રગટો દીપક માળ, સ્વરૂપ પ્રકાશિત દાદાનો દરબાર, માત ઝવેરબાની કુખ ઉજિયારી, दल सारी भूमिका तप बड़े तारी, घंटा नाद गगन सित गूंज्या, मूळजी पटेल ना कूड़ समेट्या, आवी रे दादा जन्म खुशाली, जय श्री कृष्ण भगवान, जय श्री नाथ जी, विजय श्री बालाजी, रत्नत्रय आरती, जय शिव शंकर हरि ओम नमः शिवाय, आरती उतारी अमृत पीवाय, प्रगट दीवाय अनंत दीवड़ा, जड़हणी झूम्या अलौकिक ज्ञाने, शक्ति व्यवस्थित संशोधि जाणी, समी सांज सुरते उदय स्वभाणे, आवी रे दादा जन्म खुशाली, आवी रे दादा जन्म खुशाली, दीवो करिए भगवन, दादा सर्व समर्पीने, आदिनाथ कृपाळु प्रभुत्वी, नूतन संज्ञा चेतन चलणी, जन्मानंतनी शमी हुंकारी, मधरातणिये मुक्ति पुकारी, आवी रे दादा जन्म खुशाली, आवी रे दादा जन्म खुशाली, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, उजवो आत्म देव दिवाળી, उजवो आत्म देव दिवाળી, जय सच्चिदानंद। जय सच्चिदानंद, वेरी नाइस। जय सच्चिदानंद। કેવી રીતે આ સિલેક્ટ કર્યું? હમણાં રિસેન્ટલી દિવાળી પણ ગઈ ને, હવે દાદા ભગવાનની જન્મ જયંતિ પણ આવશે, એટલે આ પદ સિલેક્ટ કર્યું. બહુ સરસ સમજાયું. એટલે બહુ આમ દાદા ભગવાનનો અંદર ગુણલા ગાયા છે અને થોડી આરતીની કડીઓ લીધી છે, એટલું સમજાયું. બિહારી આનંદ બ્રીફમાં ખાલી સમજાવજો, ખાસ આપણે ડિટેલમાં નથી, પછી પ્રશ્ન લઈએ આપણે.
એટલે આખું આ જે પદ છે એ દાદા ભગવાનની હાજરીમાં દાદા ભગવાન જ્યારે દિવાળી અને પડવાના દિવસે એ દર્શન આપવા માટે બેસતા હતા ત્યારે મહાત્માઓ ખૂબ બધા આવે, સવારે બધા દર્શન કરીને પછી પોતપોતાના કામે માટે જાય. એટલે કે આ દાદા ભગવાનની જે જન્મ જયંતિ આવે છે એ જે ગુરુ પૂર્ણિમા એટલે ધ્યાન શુક્લની ખુદ સુદ ઉજવાળી પ્રગટ આત્માની દૈવ દિવાળી. એટલે આ પ્રગટ આત્મા આત્મદેવ એવી આ એમની આ દૈવી દિવાળી. મૂળ દીવાથી પ્રગટો દીપકમાં સ્વરૂપ પ્રકાશિત દાદાનો દરબાર. એટલે એ દાદા ભગવાનનો જે આખું છે અંદર જે દીવો પ્રગટી ગયો એ મૂળ દીવો છે અને એનાથી આખી આ બધી દીપક માળ જે બધા મહાત્માઓ છે એ આખી દીપક માળ કહેવાય. અને એ દીવો પ્રગટ્યો એટલે એ આખું પોતાનું સ્વરૂપનું પ્રકાશિત થયું અને એ સ્વરૂપ પ્રકાશિત થયેલા મહાત્માઓનો આ દાદાનો દરબાર છે. એમની માતાનું નામ ઝવેરબા એટલે કે ઝવેરબાની કુક ઉચિયાળી. એટલે કે માતાનું નામ રોશન થયું કારણ કે એમના ઘરે ભગવાન પ્રગટ થયા. અને એ માતાનું જે પિયર છે એટલે તરસાળી ગામ જે વડોદરા પાસે આવેલું છે. ત્યાં આગળ આ દાદા ભગવાનનો જન્મ થયો અને જન્મ થયો એ નિમિત્તે જે માતાના પેટે જન્મ થયો એટલે કે એમની કુખ ઉજિયારી. અને એ તપબળ જે છે એ તપબળે સારી બધાને ઘંટા નાદ ગગન સિદ્ધ ગુંજ્યા મૂળજી પટેલના કુળ સમેટ્યા. એટલે આ ભગવાનનો જે જન્મ થયો, દાદાજીનો જે જન્મ થયો એ દાદા ભગવાનનું નામ, પિતાનું નામ મૂળજીભાઈ પટેલ અને આ એમના કુળમાં આ દીવો પ્રગટ્યો એટલે બહુ મોટી વાત થઈ. જય શ્રી કૃષ્ણ ભગવાન, જય શ્રીનાથજી, વિજય શ્રી બાલાજી રત્નત્રયાથી. એટલે આની અંદર બધી આરતી શોર્ટમાં બે લાઈન મૂકી દીધેલી છે કે જે આપણે ત્રિમંદિર છે એ ત્રિમંદિરના પ્રતીક સ્વરૂપે આ બધી જે આરતી છે એ અંદર શોર્ટમાં બધી મૂકી દીધેલી છે. જય શિવ શંકર, હરિઓમ નમઃ શિવાય. એ પણ એ શિવ ભગવાનની જે આરતી છે એની અંદર જ આખું આવી જાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બરાબર બ્રીફ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપક દાદા. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ વિધિ, ખુશી. જય સચ્ચિદાનંદ. ઓકે ડોક્ટર કશ્યપજી, બીજા કોઈ મહાત્માને પ્રશ્ન તૈયાર રાખજો. બધાને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કશ્યપજી. જય સચ્ચિદાનંદ. સાલ મુબારક. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. દીપક આનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જી શેર કરવાનું ઓપ્શન હા આપ્યું. આપ કાઢજો નવ અંગોની પૂજા CD 606. કયું? CD 06. હા પદ કયું છે? નવ અંગોની આવી ગયો. ઓકે હા ઓકે આ છે
થોડું હિન્દીમાં પૂછી શકો? થોડું સમજ થોડું आप हिंदी में बोलो, मैं गुजराती बोलूंगा। ओके। ये जो पद है ना, जो ये नव अंगों की पूजा जो है वो विधि है। मैंने देखा था कि वो विधि है जिसमें तीर्थंकर भगवान की अलग अलग अंगों की पूजा करते हैं और भावना करते हैं कि हमें ये ऐसी शक्ति मिले। तो इतना मुझे समझ में आया था, मैंने देखा भी था, वो उनके अलग दोहे बने हुए हैं। तो उसके आधार पे ये कविराज जी ने ये बनाया है। तो सबसे पहले तो ये पहली लाइन का थोड़ा, ये पहली 2 लाइन का बताइए, और इसका क्या प्रयोजन, मतलब क्यों ऐसा मतलब बनाया है, तो जो वो कविराज का क्या आशय है वो बताइए। तीर्थंकर भगवान की जो पूजा होती है वो 9 अंग की पूजा होती है। तो 9 अंग ये पद के अंदर लिया हुआ है। कहाँ कहाँ पूजा करते हैं, कहाँ कहाँ तिलक लगाते हैं, और वो पूजा करने से जो भी अंग की हम पूजा करते हैं तो वो मजबूत होता है और भी ज्यादा मजबूत होकर वो सब काम में लगता है। तो इसलिए अलग अलग अंग बताए हुए हैं। 9 अंगोनी पूजा हेतु दर्शन शुद्धि स्व जड़काए। 9 અંગોની પૂજા શાના માટે કરવાની? તો કે જે દર્શન સ્વરૂપે અંદર જે પ્રાપ્તિ થયેલી છે તો કે એની દર્શન શુદ્ધિ થાય અને આત્મા વધારે પ્રકાશિત થાય, એ હેતુથી આ 9 અંગોની પૂજા છે। સ્વ દર્શન શુદ્ધિ થાય અને આત્મા પ્રકાશિત થાય, એ એટલે જે સ્વ ઝળકાય એટલે કે જે તમને જ્ઞાન પ્રાપ્ત થયેલું છે એ વધારે ખીલે, વધારે ખુલે, એ હેતુથી આ ભગવાનની પૂજા કરવાની છે। વિધિપૂર્વક આત્મ પ્રકાશક જ્ઞાન ક્રિયા મોક્ષ જ થાય। એટલે એ આત્માનો જે પ્રકાશ છે એ વિધિપૂર્વક આખો આ આત્મ પ્રકાશ ખુલ્લો થાય છે અને જ્ઞાન ક્રિયા વ્યામ મોક્ષ જ થાય। તો જ્ઞાન ક્રિયા એટલે શું? તો કે દર્શન શુદ્ધિ અને જે કઈ અજ્ઞાન આડું આઈનું ઊભું રહ્યું છે એટલે એ જ્ઞાન ક્રિયામાં એ શુદ્ધ થાય ત્યારે જ એ મોક્ષ પ્રાપ્ત થાય। अपना आत्मा पद में रह के उसको देखना, वो ज्ञान क्रिया कहलाती है। ज्ञान क्रिया वो व्यवहार में ज्ञान क्रिया किसको बोलते हैं? कि पूजा करते हैं, माला घुमाते हैं, उपवास करते हैं, जगत के लोग उसको ज्ञान क्रिया बोलते हैं। लेकिन हकीकत में ज्ञान क्रिया क्या है? जब भी बाहर कोई प्रसंग होता है और भीतर में अंदर उल्टा सुल्टा चलता है तो उसको जो उल्टा है उसको सुल्टा कर देवे, अच्छा, तो वो ज्ञान क्रिया है। कोई आपको गाली देता है उस समय पर अंदर क्या होता है? वो अंदर जो है वो बुरा लगता है। बुरा लगता है। तो जहाँ बुरा लगता है वहां ज्ञान की समझ देकर कभी वो निमित्त है, हमारा कर्म का हिसाब है, तो उसने तो हमसे कर्म में से मुक्त किया है। तो ऐसी ज्ञान क्रिया भीतर में होती है ये, तो ये ज्ञान क्रिया व्याम मोक्ष जता है। बात समझ में आई? जी जी, समझ में। फिर ये थोड़ा नीचे जाता हूँ। ये तीसरी पूजा जो है वो हाथ की कलाई की बताई है। कलाई की। हाँ, उसका ये लाइन समझनी है। कांडा बे कर मैत्री मिलापे सत्कर्मो ना उदय थाय। ये वाला सेंटेंस એટલે આ બે કાંડા જે કહેવાય ને, हाँ हाँ, इसको कांडा बोलते हैं। हाँ हाँ, અને એ બે कर मैत्री मिलापे,
सबके साथ मैत्री मिलजुल मिलाप। के रहते हैं। अच्छा। हाँ, मैत्री मिलाप, पहले सभी के साथ मैत्री भाव से रहते हैं, सबको मैत्री भाव से मिलते हैं, तो वो सत्कर्मों ना उदय થાય। ये दोनों हाथ थकी ही हम अच्छे अच्छे कर्म कर सकते हैं, सत्कर्म भी कर सकते हैं। अच्छा, सत्कर्म मतलब अच्छे कर्म का। हाँ, कोई भी काम करना है, पूजा करनी है, किसी को मदद करनी है, जो भी करना है, तो ये हाँ, कांडा जो है, तो हाँ, वो दो हाथ मिलकर ये सत्कर्मों का सब उदय होता है। समझ गए। जैसे वो हाथे दान भी करिए। किया था, वर्षी दान किया था, वो भी 2 हाथ। हाँ, और वो उससे ही वर्षीदान करते हैं ना, पूरा 1 साल हाँ, तक दान करते हैं। समझ गए। फिर ये जो चौथी पूजा है वो कंधे की बताई है। फिर इसमें हाँ, ये जो कंधे की है। पूजा बल थी भाव बल तरता खादू खंबे वर्ते शिव। खादू खंबे वर्ते शिव क्या होता है? समझ समझ। वो दादा भगवान बोलते थे, दादा भगवान એવું કહેતા હતા કે જે કઈ તમે ખાઓ એ ખભે આવવું જોઈએ। अच्छा। એટલે એટલે આ જે શરીરના સાંધા છે ને, એને हाँ, સંગેયણ બોલते हैं, એટલે उसको બાહુબળ। मजबूत होता है, ऐसे એટલે ऐसा भुजा, बोलते हैं। उसको भुजा भी बोलते हैं, और भुजा का जो बળ है वो उसको बाहुबल बोलते हैं। અને એ ભોજળ તરવા માટે मतलब ऐसी पूजा करने से जो खाया हुआ है वो अपने शरीर को लगता है, कंधे को लगता है, ऐसा बोलना चाहते हैं। वो दोनों अलग अलग बात है। ये मेन हाँ, ये खंबे के बताया है कि आपका जो खंबा है वो उसको बाहुबल बोलते हैं, उसको हाँ, भुजा बल बोलते हैं। तो आपने हाँ। जो कुछ भी खाया है वो शरीर की ताकत बने, अच्छा। और शिव स्वरूप कल्याण हुए, कल्याण स्वरूप आप बन जावे, इसलिए ये चौथी पूजा है। और ये एक मान जीरव्यू निर्ममत्वे वीर्य पचावे आत्मशील। એટલે ડાબા ખભે પૂજન વિધિ મિશ્રી વિહરે સૂક્ષ્મ શરીર, માન જીરવ્યું નિર્મમત્વે વીર્ય પચાવે આત્મશીલ। એટલે જે માન મળે છે जी, એ મને મળે છે એવું નહીં, जी, મમતા વગર જે કઈ માન મળે છે મમતા વગર એ આપણે જીરવીએ, जी। અને એ એ આત્મવીર્ય જે છે એ આત્મવીર્ય પચાવીએ, એ આત્માની અંદર शील નામનું બળ ઉત્પન્ન થાય છે। मतलब वो जीरव्यू मतलब कि मान को પચા पचाना है। પચાના પચાના अच्छा, बिना जो ममता की कि मेरा ये मेरा हाँ, नहीं है, ऐसा मान बस। है। अच्छा, और हाँ, वीर्य मैं बचावे आत्मशील। आत्मशील वीर्य पचावे, ये ब्रह्मचर्य जो है ना, हाँ, हाँ, वो ब्रह्मचर्य जब वीर्य पचता है तो वो ऊर्ध्वगामी होता है। हाँ, तो हाँ, फिर वो आत्मा का जो शील है, हाँ, चारित्र बल है, वो हाँ। प्रकट होता है। तो इसका इसका कंधे से क्या संबंध है वीर्य और आत्मशील का? नहीं तो लास्ट लाइन में वो कनेक्शन कुछ न कुछ रखना तो चाहिए ना। ये अच्छा, मान के साथ है, ये मान लास्ट लाइन जो है वो मान के साथ है। वो जो वीर्य का और आत्मशील का मान के साथ कनेक्शन है, इसमें कुछ हाँ, बताए? नहीं, ये दोनों लाइन अलग अलग है। पहली लाइन है वो अलग है, पहला अच्छा, भाग, दूसरा भाग है वो अलग है, अच्छा, अलग है। अच्छा। दोनों अलग अलग है। फिर ये पंचमी पूजा महानिर्वाणी 10वां द्वार सिद्धिशिला गुण उज्जवल ज्योति मोह सिद्धानम दरबार। सिद्धानम दरबार कौन सा होता है? वो सिद्धानंद दरबार यानी सिद्ध क्षेत्र है ना, हाँ, हाँ। सिद्ध क्षेत्रों को सिद्धानंद दरबार बोलते हैं। वो तो सिद्ध शिला में हाँ, होता लेकिन ये गाने के लिए तो वो बताते हैं ना। है। ये पूरी लाइन का थोड़ा समझाए। सिद्धिशिला हाँ, गुण तो उज्जवल। महानिर्माणी 10वां द्वार, ये ऊपर का जो है सिद्ध हाँ, क्षेत्र का जो स्थान है हाँ, ब्रह्मांड में, हाँ, तो यहाँ पर है।
हाँ और इसको शास्त्र की भाषा में दशम द्वार बोलते हैं। अच्छा हाँ हाँ हाँ, तो और हाँ, जी सिद्ध शिला गुण उज्जवल ज्योति जी એટલે મોક્ષ ક્ષેત્રમાં સિદ્ધ ક્ષેત્રમાં જે જ્ઞાન પ્રકાશ ખુલ્લો થયો છે, જે ગુણો પ્રગટ થયા છે, એ બધા જ ગુણો એટલે કે સિદ્ધાનંદ દરબાર, એટલે કે જાણે સિદ્ધા ક્ષેત્રના દરબારમાં હોય અને સિદ્ધ ક્ષેત્રમાં પહોંચી ગયા હોય અને જે બધા ગુણો પ્રકાશિત થયા હોય, ખુલ્લા થયા હોય, એવો અનુભવ થાય। मतलब तीर्थंकर भगवान के दरबार में ऐसा अनुभव होता है, ऐसा बोलना चाहिए। हाँ, वहां पर जो अनुभव है सिद्ध क्षेत्र में, वो वो ये पूजा करने से वो शक्ति आपके अंदर भीतर खुलती है और आप यहाँ ही हाँ, वो सुख का अनुभव करते हैं। तीर्थंकर भगवान के दरबार में भी वही अनुभव होता है, ऐसी हाँ, ठीक है। फिर ये जो लाइन है इसमें सप्तम पूजा है कंठ की, उसमें है चौथ लोकी राजे श्रेष्ठम कंठे भरिया परमाणु निदुतम मौलिक वचन अतिशय ज्ञान अमृतिक मुक्तानु। ये नहीं समझ में आया, ज्ञान अमृतिक मुक्तानु क्या बता? એટલે ये कंठ की जो हम पूजा करते हैं ना, जी कंठ के ऊपर भी तिलक लगाते हैं, जी तो वो कंठ है, वो 14 राज लोग है जी इसके अंदर, जी वो 14 राज लोग है, तो वो श्रेष्ठ है। जी और ये कंठ के अंदर जो भी परमाणु है, जी जो भी हम पढ़ते हैं, जो भी सुनते हैं, तो वो अंदर जो कंठ के अंदर जो परमाणु है वो बहुत ही अच्छे है और वो कंठ के मृदुतम और मौलिक वचनातिशय, जी એટલે वो कंठ पर पूजा करने से जी हमारी जो वाणी है वो मृदुतम होती है, मौलिक होती है और वचन का जो अतिशय हुए वो अतिशय के साथ ये ज्ञान भर्ती के जो परमाणु है, जी જ્ઞાન ભર્તિક મુક્તાણુ, એટલે જ્ઞાન છે એ અંદર પ્રગટ થાય છે અને જે અંદર જે પરમાણુ પડેલા છે એ પરમાણુ બધા મુક્ત થાય છે। ज्ञान अंदर बढ़ता है और मुक्त 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 हाँ, मुक्ता એટલે જ્ઞાન અંદર ખીલતું જાય છે। अच्छा ऐसे ठीक જે जी समझ में। फिर लास्ट जो है नवमी पूजा नाभि चक्रनी જ્યાં ચોખા છે રીજ रुचक प्रदेश स्वतंत्र रुचक श्वासोनी मूल जनी रत्नत्रयी विश्राम स्वदेश। ये बताना चाह रहे हैं कि जो रुचक प्रदेश होते नाभि में वो हाँ, शुद्ध होते हैं, उसमें कोई परमाणु चिपका नहीं होता, ये मुझे समझ में बिल्कुल आया। बिल्कुल, और वो नवमी हाँ पूजा करते हैं नाभि चक्र की। हाँ, तो ये सेकंड लाइन थोड़ा समझाइए। स्वतंत्र स्वतंत्र श्वासोनी मूળ जननी रत्नत्रय विश्रामी स्वदेशे, એટલે जो नाभि चक्र है जी वो श्वास लेने के लिए श्वासोश्वास जो चलता है ना, जी वो श्वासोश्वास अच्छी तरह से चलते हैं और मुक्त होने के बाद जो हम श्वास लेते हैं करते हैं तो वो भी स्वतंत्र है, हम देख सकते हैं उसको अच्छी तरह से कि ये श्वासोश्वास चल रहा है। तो और मैं शुद्धात्मा, मूल जननी को किसको कहा है? ये मूल जननी है वो रत्नत्रयी, એટલે કે ज्ञान दर्शन और चारित्र अच्छा वो प्रकट होता है और भीतर में जो आत्मा है स्वदेश है, खुद का देश। हाँ तो ये तीन रत्नत्रय ज्ञान दर्शन चारित्र रूपे जो आत्मा है वो खुली होती है।
उसमें उसमें विश्राम होता है, उसमें जाके स्थिरता होती है, वो ऐसा? उसमें स्थिर हो जाती है, विश्राम होता है। एक ये इसमें प्रकट पुरुष महामुक्त आत्मा में आया था कि मिलावे महाविद्य सांदा स्वामी सिमंदर स्वीकारे वंदना। तो ये बोले बोले कि जो है कि जो दादाजी की प्रत्यक्ष बोलते हैं ना, दादा की प्रत्यक्ष, वो आप रखो ना, वो पंक्ति रखो, एक है ना? हाँ है, हाँ, बस वो पंक्ति रखो तो है, आगे पीछे का रेफरेंस भी पता चले। ये मिलावे महाविदेशान सांदा स्वामी मंदिर स्वीकारे वंदना, जलहल ज्योति मूर्त परमात्मा परमात्मा विचरे ज्ञानात्मा। तो मुझे इसमें पूछना है कि ये मतलब ये सिमंदर स्वामी तो वंदना स्वीकारते नहीं है क्योंकि वो वितराग है। तो ये आगे पूरा बताओ, आगे लिंक थोड़ी बैठे हाँ पहले। हाँ शुरू से दिखाओ, प्रकट हाँ फर्स्ट बस प्रकट परमात्मा, बस अब लाइन ला दो तो किसके रेफरेंस में वो हमको पता चल जाएगा। हाँ तो ये दादा भगवान जो है, दादा भगवान के निमित्त से प्रत्यक्ष दादा भगवान की साक्षी में हम सिमंदर स्वामी को नमस्कार करते हैं, तो वो महाविद्य क्षेत्र का साधा मिला देते हैं। ये दादा भगवान की साक्षी में नमस्कार करते हैं तो वो सिमंदर स्वामी के साथ हमारा अनुसंधान होता है, और दादा भगवान की साक्षी में नमस्कार करते हैं तो सिमंदर स्वामी को वो वंदना स्वीकारनी ही पड़ती है। लेकिन वो तो वितराग होते हैं ना सिमंदर स्वामी, वो वितराग है, लेकिन ज्ञानी पुरुष की चिट्ठी लेकर आप गए ना, ज्ञानी पुरुष के साक्ष्य में रख के करते हैं। हाँ 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 तो तो इसलिए ऐसा नहीं, स्वामी जो तो वो स्वीकारना पड़ता है। वितराग को जो हम करते हैं तो वो वापस हमारे पास नहीं आ जाती है जो उनकी भावना। ये तो हम भाव से है, क्या है कि सिमंदर स्वामी स्वीकार मतलब वो उसके पास वो हमारी भावना पहुंच जाती है, वो स्वीकारते कुछ नहीं है। अच्छा अच्छा, पहुंच जाते के अर्थ। हाँ पहुंच जाती है। समझ, ठीक। जलहर ज्योति मूर्त परमात्मा, क्योंकि अरिहंत भगवान जो है सिमंदर स्वामी भगवान, वो मूर्त परमात्मा मतलब के जो जीवित परमात्मा है। जलहर ज्योति मूर्त परमात्मा, अंदर भीतर में जो आत्मा प्रकट हुई है वो परमात्मा स्वरूप, जैसे परमात्मा की मूर्ति है उसी तरह ये परमात्मा की मूर्ति में ये आत्मा प्रकट हुई है, ऐसा लगता है। परमार्थी विचरे ज्ञानात्मा, और जगत के कल्याण के लिए, लोगों के कल्याण के लिए ये ज्ञानात्मा मतलब के ज्ञानी पुरुष को ज्ञानात्मा बोलते हैं। तो वो जगत कल्याण के अर्थ, लोगों के कल्याण के अर्थ वो फिर विचरते रहते हैं। बराबर। जी जी, जय सच्चिदानंद। जय सच्चिदानंद दीपक भाई। दीपक भाई अनम्यूट कर दियो। जय सच्चिदानंद बिहारन्या जी, जय जय सच्चिदानंद। सच्चिदानंद दीपक भाई। हाँ કેમનો છે દિવાળી? હેપી દિવાળી, साल मुबारक। સાલ મુબારક, હેપી દિવાળી। अच्छा, आज एक महावीर भगवान નો એક પ્રસંગ છે, એના વિશે થોડું પૂછવું હતું કે એ કોઈ એમના કઈ શિષ્ય જોડે ફરતા હતા ત્યારે એ કઈ રસ્તામાં જે કઈ છોડ હતો તે ઉખેડ્યો, એમાં કઈ 9 દાણા હતા અને પછી એ છે ને ઉખેડને પછી એને ફેંકી દે, પછી ફરી પાછા વિચરીને આવે છે ને ત્યારે એ પેલો પાછા ગણ્યા તો 9 દાણા જ હતા, એટલે એના પરથી વ્યવસ્થિત નું આખું એ થાય અને નિયતિ પણ એમાં એ ઇન્ક્લુડ થાય, એટલે એ મને સમજાયું ને આખું, થોડુંક એના વિશે સમજ। એ એમના શિષ્યને આ નિયતિ છે એટલે કે એ બનીને રહેશે। નિયતિ એટલે શું
કે જે જીવ એના સંસ્કાર લઈને આવ્યો છે એ હા. સંસ્કાર એના ઉદય સાથે છે એટલે એ વસ્તુ બનીને ઊભી રહેશે એવું ભગવાને એ શિષ્યને હા. વાર્તા કહેલી અને હા. જ્ઞાન આપેલું. બરાબર. એટલે પછી ચાલતા ચાલતા શિષ્યએ કહ્યું, એને છોડ આમ ઉખેડી નાખ્યો. ના પેલા નતો ઉકેલ્યો, પેલા પૂછ્યું કેટલું થશે. હા હા. તો કે ભાઈ આમાં કેટલા દાણા થશે? કે 7. એ દાણા કયા એમણે? હા. હવે ભગવાન થોડા આગળ ચાલે એટલે પેલા પાછળથી છોડ ઉખેડી નાખ્યો. હા. એને એમ કે આ કે છે કે થાય છે એવું જોઈએ તો ખરા. તો છોડ ઉખેડી નાખ્યો ત્યાંનો ત્યાં. હા. તો પછી કોકના પગના વજનથી પાછો છોડ દબાઈ ગયો. હા. અને જયારે ફરીને આયા ત્યારે છોડ તૈયાર હતો અને ભગવાને જે કહ્યું હતું એ પ્રમાણે જ આખું એ થઈને ઉભું રહ્યું. એટલે ભગવાનને ખોટા પાડવા હતા એમ કે હા, એ ભગવાનને ખોટા પાડવા માંગતો હતો કારણ કે પેલો અહંકાર ખરો ને. હા. એટલે જ્યાં સુધી અહંકાર હોય ત્યાં સુધી એ નિયતિવાદ કે વ્યવસ્થિત છે એ પણ એ સ્વીકારી શકે નહીં. એટલે આ દાદા ભગવાને જે આખું વ્યવસ્થિત નું જ્ઞાન આપ્યું છે તો કે પહેલા એનો અહંકાર નિર્મૂળ કર્યો. એટલે કે ખરેખર પોતે કોણ છે એ એને સમજાયું. બરાબર. એટલે તો જ આ વ્યવસ્થિત શક્તિ કરતા છે એને સમજાય. હા, એટલે વ્યવસ્થિત મહાત્માઓ માટે જ વ્યવસ્થિત કહેવાય કે અહંકાર ગયો તો જ વ્યવસ્થિત આવે. અને અહંકાર ગયો એના માટે જ. અજ્ઞાનીઓ જ્યાં માટે સુધી અહંકાર જાગ્રત છે ત્યાં સુધી એ કંઈ પણ ગાળા કાઢી શકે. હા, એટલે અહંકાર શું ના કરે એમ કહ્યું છે ને. હા બસ એ પણ કહ્યું એટલે એનાથી જુદું જ કરે. અજ્ઞાનીઓ માટે ઉદય કર્મ ગણાય ને આપણા મહાત્માઓ માટે વ્યવસ્થિત ગણાય. બરાબર? ના 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 હા, એવું નથી. ના. ઉદય કર્મ જે શબ્દ છે હા. એ પણ જ્ઞાની માટે જ વપરાય છે. હા, એટલે કૃપાળુદેવે કહ્યું કે વર્તે જ્ઞાની વર્તે ઉદય કર્મ એમ. ઉદય કર્મ પ્રમાણે વર્તે. એટલે એ જ્ઞાની માટે છે. ઉદય કર્મ જે છે એ જ્ઞાની માટે છે, બધા માટે નથી. જેનો અહંકાર ગયો બાકીનો જે ભાગ રહ્યો એ ભાગ જે આખો છે કે એ આખો વ્યવસ્થિત શક્તિ. એટલે જ્ઞાની વર્તે ઉદય કર્મ પ્રમાણે જ જ્ઞાની વર્તે. તો પણ વ્યવસ્થિત નથી. તો વ્યવસ્થિત કેમનું? તો વ્યવસ્થિત તો મહાત્માઓ માટે કે જ્ઞાની માટે જ વ્યવસ્થિત જ વપરાય ને એમ. વ્યવસ્થિત ના એટલે જ્ઞાની જે છે એ ઉદય કર્મ ના અધીન હોય. હા. કે એમને સહેજ પણ કરવા પણ ના હોય. હા. અને આપણું આ જે વ્યવસ્થિત છે એટલે એ વ્યવસ્થિત જે કર્મના સંસ્કાર ભોગવવા માટે જે પરિપક્વ થાય છે, તૈયાર થાય છે, એટલે વ્યવસ્થિત ને બધા જે સંજોગો મળે છે ત્યારે એ વ્યવસ્થિત પૂર્ણ થાય છે. એટલે બીજા બધા સંજોગોની જરૂર. હા, એટલે આપણો તો ખાલી એક ભાવ જ હોય એના પ્રમાણે બધા સંજોગો બધા ભેગા થઈ જાય. એટલે એક આપણો એટલે એક એવિડન્સ પરથી જ આખું. એટલે મૂળ કર્મના સંસ્કાર અને કર્મના સંસ્કાર જ્યારે ખુલ્લા થાય છે ત્યારે એ બીજા બધા સંજોગો બધા ભેગા થાય ત્યારે કામ થાય છે. તો નિયતિમાં ગણાય કે નહીં? એમાં મહાત્મા નિયતિમાં આયા કહેવાય કે નહીં કહેવાય? નિયતિ આખું વસ્તુ જુદી છે. હા, એ વસ્તુ જુદી છે. એટલે વ્યવસ્થિત નિયતિમાં સમાય કે નિયતિ વ્યવસ્થિતમાં સમાય? સમાય હે વ્યવસ્થિતમાં નિયતિ સમય જાય. અચ્છા. વ્યવસ્થિત બહુ મોટું છે. નિયતિ તો એક ભાગ છે કે ભાઈ જે થવાનું હતું એ થઈને ઉભું